નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગૃહમંત્રી અમિત શાહ 20 નવેમ્બર ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે અને નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરશે। ગુજરાતના વાવથરાથી કોંગ્રેસ જન આક્રોશ યાત્રા શરૂ થઈ, જે પ્રથમ તબક્કામાં 7 જિલ્લાઓમાં અને 40 તાલુકાઓમાંથી પસાર થશે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનો પહેલા અરવલ્લી, મોડાસાની મુલાકાત લઈ ખેડૂત અને કાર્યકરો સાથે સંવાદ કરશે। ગુજરાતમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રની કડક કાર્યવાહી, 1500થી વધુ વખત ઓડિટ થયેલા સરકારી જમીનોને કાયદાકીય પ્રક્રિયા મુજબ મુક્ત કરવામાં આવી। ગુજરાત સરકારે 17 નવેમ્બર સુધીમાં 253 ખરીદી કેન્દ્રો પરથી 1.5 મેટ્રિક ટન વધુ મગફળીની ખરીદી કરી। કેટલાક વિસ્તારમાં ખેડૂતો દ્વારા 20 કિલોમીટરની મર્યાદા ટોલ ફી કરવાની માંગ સાથે આંદોલન ચાલુ, પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની રેલી। વૈશ્વિક બજારમાં ખાતરના ભાવ વધતા આગામી સમયમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર ખાતરની સબસિડી અંગે કોઈ મોટો નિર્ણય લેવાની શક્યતા। તાજેતરમાં થયેલા બિનમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા વિસ્તૃત સર્વે અને સમીક્ષાનું કામ ચાલુ। અરવલ્લીના મોડાસા નજીક રાણશેર ચોકડી પાસે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા નવજાત બાળક, ડોક્ટર અને નર્સ સહિત 3 લોકોના મોત નીપજ્યા। આરોપી દત્ય પટેલ સામે સુપ્રીમ કોર્ટનો આદેશ બાદ આગામી 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમની કાર્યવાહી થશે। બેંકોકથી સુરત આવેલા એક મુસાફર પાસે એરપોર્ટ પરથી આશરે 1.5 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કસ્ટમ દ્વારા ઝડપી લેવાયો। 50 લાખના ઇનામી માઓવાદી કમાન્ડર હિડમ અને તેની પત્ની સુરક્ષા બળોએ છત્તીસગઢ સરહદ પર એન્કાઉન્ટરમાં ઠાર કર્યા। જામનગરમાં પ્લોટ બચાવી પાડનાર ઈરાદે થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજની બેઠક મળી, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ। જામનગરના અંબર ચોકડી નજીક એક મોબાઈલની દુકાનમાં કામ કરતા કર્મચારીએ જ ચોરીની ફરિયાદ કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી। વૈશ્વિક સંકેત અને તહેવારોની ખરીદી ધીમી પડતા 18 નવેમ્બર રોજ સોનાની કિંમતમાં પ્રતિ ગ્રામ 12,366 સુધીનો સામાન્ય ઘટાડો નોંધાયો। કચ્છના વાગડ વિસ્તારમાં તારેશ્વર જાગીર પાસે નદી કોતરમાં પૌરાણિક ગુફા મળી આવી, જેમાં ત્રિશુલ અને સિંહના ચિત્રો કોતરેલા છે। પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણની માંગ। વૈશ્વિક નબળાઈના સંકેત અને સ્થાનિક બજારના પરિબળોને કારણે ટ્રેડિંગના અંતે સેનેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો। ટાટા પાવર કંપનીએ રાજસ્થાનના બિકાનેરમાં 450 મેગાવોટનો ફિક્સ સોલાર પાવર પ્રોજેક્ટ કમિશન કર્યો। આરોગ્ય વિભાગ દ્વારા સઘન ફોર્મિંગ અને સફાઈ અભિયાન બાદ મહાનગરપાલિકાઓએ રાહતનો શ્વાસ લીધો। ગુજરાત યુનિવર્સિટી દ્વારા એઆઈમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત। આ નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓ ડિજિટલ યુગમાં આધુનિક કૌશલ્ય મેળવવામાં મદદ મળશે। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।